વિદ્યાર્થી મિત્રો આપ સર્વની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આજના વિડીયોમાં તમે જોઈ શકો કે આપણે શેના વિશે ભણવાનું તો આજે આપણે હૃદય વિશે ભણવાનું છે, હ્યુમન હાર્ટ વિશે ભણવાનું છે. બરાબર, દરેક જગ્યાએ પૂછાતા પ્રશ્નો 2022ની અંદર, 2024ની અંદર અને ઇવન કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ઢગલો વખત પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર, ઓકે, હ્યુમન હાર્ટ વિશે આપણે સમજવાનું. આ હ્યુમન હાર્ટ આપણને જીવાડવાનું કામ કરતું એક મહત્વનું અંગ છે. બરાબર, આખા શરીરની અંદર રુધિર પહોંચાડવાનું કામ કોણ કરશે સાહેબ? તો કોણ કરશે? હૃદય કરશે. બરાબર, તમે જે હૃદય બનાવો એ હૃદય આખું અલગ. આ તમે જે બનાવો એને તમે શું કહેશો? દિલ કહેશું. તમે એનું કહેશો દિલ કહેશું સાહેબ. આ દિલ સાહેબ કોકની માર ખવડાવશે અને આ તમને જીવાડવાનું કામ કરે, આ માર ખવડાવવાનું કામ કરશે. બોથ આર ડિફરન્ટ, બંને અલગ અલગ કે ભાઈ. બરાબર ને, આના ચક્કરમાં નહીં પડવાનું. આજના ચક્કરમાં પડશો ને તો આ હૃદય બંધ થઈ જશે. રેડી? તો આપણે આ હૃદયની અંદર રહેવાનું. ઓકે, જોજો, દરેક પ્રાણીઓની અંદર અલગ અલગ પ્રકારનું હૃદય હોય સાહેબ. જેમ કે માછલી હોય તો એની અંદર 2 ખંડનું હૃદય હોય. બરાબર, એવી રીતે વંદુ હોય જેની અંદર 13 ખંડનું હૃદય. અને આપણે છીએ બરાબર મગર આની અંદર 4 ખંડનું હૃદય. મગરની અંદર પણ 4 ખંડનું હૃદય. ઓકે, તો આ ટાઈપનું આપણું હૃદય. રેડી? આ ટાઈપનું આપણું હૃદય. હવે આ ટાઈપના હૃદયની અંદર કેવી રીતે હોય? તો હૃદયની અંદર 2 ભાગ પડેલા. હૃદયની અંદર ભગવાનને 2 ભાગ પડેલા. ઉપરના જે ભાગ હોય એને આપણે કહેશું કર્ણકો. નીચેના ભાગ હોય જેને આપણે કહેશું છેપકો. ઉપરનો ભાગ કર્ણકો, નીચેનો ભાગ છેપકો. બરાબર, ઉપરનો જે ભાગ એને આપણે કહેશું કર્ણકો, ઉપરનો જે ભાગ એને આપણે કહેશું કર્ણકો, નીચેનો જે ભાગ એને આપણે કહેશું છેપકો. તમે આવી રીતે કહી શકો. આવી રીતે હું તમને દોરીને બતાવું કે આ એક ઉપર ધ્યાનથી જુઓ. કદાચ આ જે ઉપરનો જે ભાગ રહે, ઉપરનો જે ભાગ એ ઉપરના ભાગના આપણે કહેશું કર્ણકો, નીચેના ભાગના આપણે કહેશું છેપકો. તો કર્ણકો અને છેપકો, કર્ણકો અને છેપકો. બરાબર, કર્ણકો અને છેપકો, કર્ણકો અને છેપકો. વચ્ચેથી 4 ભાગ પાડી નાખો તો ઉપરનો ભાગ રહ્યો આ સાઈડનું જેને આપણે કહેશું જમણું કર્ણક, આ સાઈડનું જેને આપણે કહેશું ડાબું કર્ણક. જમણું કર્ણક, જમણું છેપક, ડાબું કર્ણક, ડાબું છેપક, જમણું કર્ણક, જમણું છેપક. જુઓ, જમણું કર્ણક, જમણું છેપક, ડાબું કર્ણક, ડાબું છેપક, જમણું કર્ણક, જમણું છેપક, ડાબું કર્ણક, ડાબું છેપક. આવી રીતે રહેલું. આ જે જમણું કર્ણક, આ જે જમણું કર્ણક, જમણું છેપક. જો, તો આ જે ભાગ રહ્યો એને આપણે કહેશું કર્ણક અને આ જે ભાગ રહ્યો એને આપણે કહેશું છેપક. તો આ કર્ણક, જમણું કર્ણક, આ છે જમણું છેપક, આ છે ડાબું કર્ણક, આ છે જે ડાબું છેપક. ઓકે, આવી રીતે આપણે અંદર રહેલું. હૃદય આપણે થોડુંક આ સાઈડ આવેલું અને એક મુઠ્ઠી આકારનું હૃદય. સંપૂર્ણ આખા શરીરની અંદર જે લોહી વહી રહ્યું એ હૃદયના કારણે જ વહી રહ્યું. હૃદય ક્યારેય પણ લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કરતું નથી. લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ ફેફસા કરે છે. લોહી આખા શરીરની અંદર સર્ક્યુલેશન કરવાનું કામ કરશે. આખા સર્ક્યુલેશન કરવાનું કામ 70%થી વધારે લોહી માથા ઉપર હોય અને માથાની ઉપરની સાઈડ અને 30% લોહી આખા શરીર થાય. બરાબર, એટલા કારણે જ્યારે પણ મગજની અંદર કોઈ વસ્તુ વાગશે તો તરત જ આપણને ચક્કર ચડવાનું અથવા મૃત્યુ મોત તમારું ફટાફટ આવી શકવાનું કારણ અહીંયા છે. જો અહીંયા કોઈ વાગી ગયું તો તકલીફ પડવાની, કારણ કે અહીંયા 70%થી વધારે લોહી, નીચે 30%થી 30% જેવું લોહી. બરાબર, એટલે જો પેલું ક્રાંતિવીરમાં કહેવાય ને યહ મત માર યહ છોટા દિમાગ હોતા है. બરાબર, ઓકે. તો દેખો, જુઓ, આપણે આ રીતે હવે. બરાબર, ઓકે. હવે શું થશે તો આપણા શરીરની અંદરથી જે લોહી આવશે ને સાહેબ, આપણા 2 પ્રકારનું લોહી આવે. એક તો કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એટલે કે CO2 વાળું લોહી. CO2 યુક્ત રુધિર કહેવાય, લોહી ના કહેવાય. હું લોહી કહું પણ આપણે કહેશું એને રુધિર, બ્લડ. કેવું બ્લડ? એક CO2 યુક્ત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. અને એક જે રુધિર હશે એ હશે ઓક્સિજન વાળું રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર. કેવું રુધિર? ઓક્સિજન યુક્ત રુધિર. એક રુધિર હશે આવી રીતે હશે. 2 પાઇપનો રુધિર થઈ ગયો. એક હશે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અને એક હશે ઓક્સિજન યુક્ત રુધિર. બરાબર, મેં તમને 4 ભાગ યાદ રાખાય. 4 ભાગો તમારે યાદ રાખવાના. કયા કયા? જમણું કર્ણક, જમણું છેપક, ડાબું કર્ણક, ડાબું છેપક, જમણું કર્ણક, જમણું છેપક, ડાબું કર્ણક, ડાબું છેપક. ઓકે, ધ્યાનથી જુઓ. આ જે રુધિર હોય સાહેબ CO2 વાળું રુધિર, આ CO2 વાળું રુધિર આપણા શરીરની અંદર હોય. અને આ શરીરની અંદર જો ધ્યાન આપજો, જ્યારે પણ CO2 વાળું રુધિર હશે, સૌપ્રથમ જ્યારે CO2 વાળું રુધિર, એ CO2 વાળું રુધિર સાહેબ જુઓ, આ જે અગ્ર મહાશિરા દેખાય તમને, એક અગ્ર મહાશિરા અને એવી રીતે તમને અહીંયા પશ્વ મહાશિરા દેખાશે. આ રીતે પશ્વ મહાશિરા, આ પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા મારફતે, પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા મારફતે આ જે રુધિર એ ધીરે 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 ક્યાં આવે છે સાહેબ? કર્ણકની અંદર આવે છે. સૌપ્રથમ રુધિર ક્યાં આવશે સાહેબ? કર્ણકની અંદર આવશે. કયા કર્ણકની અંદર આવશે સાહેબ? તો જમણા કર્ણકની અંદર આવે છે. સૌપ્રથમ ઓક્સિજન વગરનું રુધિર એટલે કે CO2 વાળું રુધિર ક્યાં આવે છે? તો સાહેબ એ જમણા કર્ણકની અંદર આવે છે. અહીંયાથી જ પ્રશ્ન પહેલો પૂછાય કે ઓક્સિજન CO2 યુક્ત રુધિર સૌપ્રથમ ક્યાં મળે છે અથવા અશુદ્ધ રુધિર ક્યાં હોય છે?
તો અશુદ્ધ રુધિર એ જમણા કર્ણક અને જમણા છેપકની અંદર આવે છે. જમણા કર્ણકની અંદર હોય અને જમણા છેપકની અંદર અશુદ્ધ રુધિર એટલે ખરાબ રુધિર. આ બાજુ કયું ડાબા કર્ણક અને ડાબા છેપકમાં કેવું રુધિર આવશે? શુદ્ધ રુધિર આવશે. કેવી રીતે જુઓ, ડાબા કર્ણકનું રુધિર અને ડાબા અગ્ર મહાશિરાનું રુધિર ધીરે 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 કોના અંદર આવશે? જમણા કર્ણકની અંદર આવશે. હવે જમણા કર્ણકની અંદર જ્યારે તમે આવશે, બરોબર, જમણા કર્ણકમાં, તો અહીંયા તો કોઈ નથી. અહીંયા તો દિવાલ, એની કર્ણકની દિવાલ એકદમ પાતળી હોય, છેપકની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. આજે એની દિવાલ હોય એની પાતળી છે, જ્યારે અહીંયાની દિવાલ જે છે એ જાડી અને સ્થિતિસ્થાપક હશે. એનું કારણ અહીંયાથી જે રુધિર હશે એ તો ખાલી અહીંયા જ આવવાનું, અને અહીંયા જે તમને દેખાય ને આ રીતે એ વાલ્વ, બરોબર. ભગવાનની રચના જો આ રીતે કરેલી વાલ્વ, એટલે આ રુધિર સીધું નીચે જઈ શકે, પાછું ના આવી શકે. રુધિર સીધું નીચે જઈ શકે, પાછું ન આવી શકે. એના માટે ને ભગવાને આવી રીતે વાલ્વ બનાવેલા. અને આ જે જમણા કર્ણક અને જમણા છેપક વચ્ચે જે વાલ્વ આવેલો, આ વાલ્વમાં આપણે કહેશું ત્રિદળ વાલ્વ. કયો વાલ્વ કહેશું? ત્રિદળ વાલ્વ. તો યાદ રાખજો, જમણા કર્ણક અને જમણા છેપક વચ્ચે કયો વાલ્વ આવેલો? ત્રિદળ વાલ્વ આવેલો. કયો વાલ્વ આવેલો? ત્રિદળ વાલ્વ. બરોબર. તો ના યાદ રહેતો તો સાહેબ જો કેટલા અક્ષર અહીંયા જમણું, તો અહીંયા પણ કેટલું અક્ષર? જમણું. તો જમણું એટલે કેટલા અક્ષર? 3. અને 3 પરથી કયા દાખવાનું? ત્રિદળ. એટલે પણ કેટલા થાય? 3. તો ત્રિદળ વાલ્વ. કયો વાર આવેલો? ત્રિદળ વાલ્વ. હવે ધીરેથી જોજો, અહીંયાથી સાહેબ ધીરે 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 રુધિર બધું અહીં આવશે. આ વાલ્વના કારણે ફરીથી રુધિર અહીંયાથી જઈ શકતું નથી. અહીંયા રુધિરનું સંકોચન થશે. પચાકલિન ઉપશમ, ભચાક સંકોચન થશે. સંકોચન થશે. અને આ સંકોચનના કારણે જો અહીંયાથી રુધિર પાછું નહીં જાય, કારણ કે અહીંયા વાલ્વ એટલે શું કહેવાય? તો એક બાજુ જેનો દરવાજો ખુલતો એને આપણે શું કહેશું? વાલ્વ કહેશું. આવી રીતે દરવાજો, આવી રીતે પછી રુધિર ફરીથી પાછું નહીં આવી શકતું, વખાઈ જાય. આવી રીતે વખાઈ જાય, એના કારણે પાછું આવી શકતું નથી. તો હવે રુધિરને જવા માટેનો માર્ગ કયો વધ્યો? અહીંયાથી તો રુધિર આવી ગયું, અહીંયા સુધી તો રુધિર બધું પહોંચી ગયું. હવે એનો માર્ગ કયો વધ્યો? તો હવે એના જોડે માર્ગ અહીંયા એક દેખાય તમને, આ રહ્યો. આ માર્ગ ધીરે અહીંયાથી આગળ વધશે, બરાબર. આ જે જગ્યા વધવાની જે જગ્યા રહી, આ જે એને આપણે કહીશું ફુફ્ફુસીય ધમની. કઈ ધમની કહેવાય? ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમની એટલા માટે કે હૃદય જ્યારે રુધિર અંદર પ્રવેશે ત્યારે અંદર ફુસફુસ એવો અવાજ આવવાના કારણે ફુફ્ફુસીય ધમની તરીકે ઓળખવામાં આવે છે. ફુફ્ફુસીય ધમની. અહીંયા પણ વાલ્વ આવેલો, જેથી રુધિર પાછું ના આવી શકે, એટલા માટે ભગવાનની અંદરની તરફનો વાલ્વ બનાવેલો, બરાબર. તો આને કહેશું ફુફ્ફુસીય ધમની. તો આ ફુફ્ફુસીય ધમની મારફતે, બરાબર, ફુફ્ફુસીય ધમની મારફતે રુધિર ક્યાં જશે? સીધું જશે સાહેબ ફેફસાની અંદર. ફુફ્ફુસીય ધમની મારફતે રુધિર સીધું જશે ફેફસાની અંદર, બરાબર. તો યાદ રાખજો, ફુફ્ફુસીય ધમની અંદર કેવું રુધિર હોય? તો ફુફ્ફુસીય ધમનીની અંદર અશુદ્ધ રુધિર હોય. ફુફ્ફુસીય ધમનીની અંદર કેવું રુધિર હોય? અશુદ્ધ રુધિર હોય છે. ફુફ્ફુસીય ધમનીની અંદર કેવું રુધિર હોય છે? અશુદ્ધ રુધિર હોય છે. હવે ફુફ્ફુસીય ધમની મારફતે રુધિર ક્યાં જશે સાહેબ? ફેફસાની અંદર, બરાબર. અંગોથી જુઓ, ફરીથી એકવાર માર્ગ જોઈ લો. સૌપ્રથમ આ અંગોથી ક્યાં આવ્યું? જમણા કર્ણક અને જમણા છેપકમાંથી. જમણા કર્ણક અને જમણા છેપકમાંથી રુધિર ક્યાં ગયું સાહેબ? તો ગયું સાહેબ ફેફસાની અંદર. અને ફેફસામાંથી હવે રુધિર શું થશે? એકદમ શુદ્ધ થશે. એટલે કે જે CO2 વાળું રુધિર જે આવતું હતું, આ જે CO2 વાળું રુધિર આવતું હતું, CO2 વાળું રુધિર એ ધીરે ધીરે બરાબર બદલાઈ ગયું, અને અહીંયાથી બદલાઈ શુદ્ધ રુધિર, ઓક્સિજન લેવાના કારણે અહીંયાથી જે રુધિર બની ગયું, હવે કયું બનશે? એ રુધિર બનશે હવે O2 વાળું રુધિર. કેવું રુધિર બનશે હવે? O2 યુક્ત રુધિર. અને ઓક્સિજન યુક્ત રુધિર એ સાહેબ ફુફ્ફુસીય શિરા મારફતે, કોના મારફતે? ફુફ્ફુસીય શિરા મારફતે શરીરની અંદર પ્રવેશે. ફુફ્ફુસીય શિરા મારફતે શરીરની અંદર, ફરીથી હૃદયની અંદર પ્રવેશે. અને હૃદયની અંદર કયા ભાગની અંદર પ્રવેશે સાહેબ? ડાબા કર્ણકની અંદર. કઈ જગ્યાએ? ડાબા કર્ણકમાં. રુધિર ક્યારે પણ છેપકની અંદર પ્રવેશતું નથી. રુધિર હંમેશા કર્ણકની અંદર પ્રવેશે છે અને ડાબા કર્ણકમાં પ્રવેશે. અને ડાબા કર્ણકમાં તો ફરીથી મેં તમને કીધું ખાલી સંગ્રહ થાય અને ત્યાંથી સીધું ફર લઈને નીચે જતું રહે, બરાબર. નીચે આવશે, અને નીચે ક્યાં આવશે? નીચે અહીંયા આવશે, બરાબર. આ જે જગ્યા રહીને આપણે કહીશું કે ડાબું છેપક. આ ડાબા છેપક, જેમ કે જમણા કર્ણક અને જમણા છેપક વચ્ચે ત્રિદળ વાલ્વ હતો, તેવી રીતે ડાબા છેપક અને ડાબા કર્ણક વચ્ચે દ્વિદળ વાળો, બરાબર. કયો વાલ્વ આવેલો? દ્વિદળ વાલ્વ. અને ફરીથી અહીંયા સંકોચન થશે. ફરીથી મેં તમને લબક જબક એવી રીતે ઉપર જશે, ફરીથી ઉપર, બરાબર. અને ઉપર થવાના કારણે જો ક્યાં જશે? તો સાહેબ જો અહીંયા પણ એક તમને હોલ દેખાતું છે, તમને અહીંયા દેખાય હોલ. આ હોલની મારફતે સાહેબ સીધો રુધિર ક્યાં જશે? આરોહી ધમની ખંડની અંદર. ક્યાં જશે? આરોહી ધમની ખંડની અંદર. એટલે કે ધમનીની અંદર રુધિર ચોખ્ખું હોય, પણ ફુફ્ફુસીય ધમની અંદર રુધિર અશુદ્ધ હોય. જુઓ, ધમની ખંડની અંદર જે રુધિર હશે એકદમ ચોખ્ખું હોય, જ્યારે ફુફ્ફુસીય ધમની અંદર રુધિર કેવું હશે? અશુદ્ધ હશે.
કેમ હશે એનું કારણ તમને અહીંયા ખબર પડશે. જ્યારે ધમની ખંડની અંદર રુધિર કેવું છે? શુદ્ધ હશે. કેમ શુદ્ધ હશે તમને ખબર પડી જાય, કેમ કે રુધિર ડાબા કર્ણકમાંથી પ્રવેશે. જે વસ્તુ ડાબા કર્ણકમાંથી પ્રવેશવાનું છે એ બધા શુદ્ધ હશે, અને જે લોકો જમણા કર્ણકમાંથી આવવાના છે એ બધા કેવા હશે? અશુદ્ધ હશે. તો ફુફ્ફુસીય ધમની અંદર અશુદ્ધ રુધિર, જ્યારે ફુફ્ફુસીય શિરાની અંદર કેવું રુધિર? તો ફુફ્ફુસીય શિરાની અંદર શુદ્ધ રુધિર. આ પણ પ્રશ્ન ઢગલો વખત પૂછાયેલો પ્રશ્ન. અને હવે આ હૃદય આ જે રુધિર એ ધીરે 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 સાહેબ ક્યાં જશે? આપણા શરીરની અંદર. અને જેવું આપણા શરીરની અંદર પ્રવેશી ગયું, આપણા શરીરમાં જેવી રીતે અંદર પ્રવેશી ગયું, એ શરીરથી ફરીથી આખા શરીરની અંદર જશે, અને શરીર ફરીથી અને ઉપાડી ફરીથી ક્યાં લાવશે સાહેબ? ફરીથી અગ્ર મહાશિરા અને પછવા મહાશિરામાં લાવશે, અને ફરીથી જમણા શેપકની અંદર. બસ આવી રીતે આખી એક સાયકલ ચાલતી રહેશે, અને આપણું હૃદય આવી રીતે આપણા શરીરની અંદર કામ કરતું રહે છે. બરાબર? હવે ઓકે, ધ્યાન આપો. હવે જોજો, હૃદય જ્યારે તમને કોઈ તકલીફ પડે, હૃદયની અંદર તકલીફ પડે, તમે પિક્ચરોની અંદર જોયું છે, પછી એક માણસ મરી ગયેલો, આવી તમે પડી ગયેલો, બરાબર? પછી પેલું જે તમે પમ્પિંગ કરતા જોયું છે, બરાબર? જે અમે કરંટ આપવામાં, કારણ કે હૃદય કોઈક દાડો કામ કરવાનું ભૂલી જાય, એકદમ હોઈ જાય, બરાબર? મશીનને યાદ કરવું પડે, તો એને યાદ કરવા માટે કરવું પડે, કરંટ આપવો પડે. કરંટ આવે એટલે જાગશે, ક્યાં કર રહ્યા હતા, મેં કુછ કર રહ્યા હતા, તો યાદ આવશે કે મારે તો કોમ કરવાનું, તો કોમ કરવાનું ચાલુ કરી નાખશે. એટલે તમે જોજો એવી રીતે લાઈન થશે આવતી, બરાબર? આવી રીતે લાઈન થતી છે. આજે લાઈન થાય એને કે આપણે જે આજે એને આપણે કહેશું ECG, ઇલેક્ટ્રિક કાર્ડિયોગ્રાફિક. ECG ઇલેક્ટ્રિક કાર્ડિયોગ્રાફિક કહેવાય, બરાબર? જેની અંદર તમે ધ્યાનથી જોશો તો એક લાઈન નાની હશે, એક લાઈન મોટી, એક લાઈન નાની હશે, એક લાઈન મોટી હશે, એક લાઈન નાની હશે, એક લાઈન મોટી હશે, બરાબર? એક લાઈન નાની હશે ને એક લાઈન મોટી હશે, એક લાઈન નાની, એક લાઈન મોટી. તો મોટી કેમ થાય? તો જોજો, મોટી થવાનું કારણ કે જુઓ, અહીંયાથી જે રુધિર હશે અહીંયા ધીરે 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 આવશે, અહીંયાથી રુધિર ધીરે ધીરે આવશે, બરાબર? અહીંયાથી ધીરે આવવાના અને અહીંયાથી જોરથી જવાના હતા. જ્યારે પણ રુધિર ધીરે આવશે અને જોરથી જશે, ધીરે આવે અને જોરથી જશે, ધીરે આવશે એટલે લાઈન નીચે થશે, જ્યારે જોરથી જશે એટલે લાઈન મોટી થશે, બરાબર? અને જે રુધિરની અંદર જે થાય એ જુઓ, અહીંયાથી અંદર આવે, અહીંયાથી જાય, એટલે જે જવાના કારણે કેવું થશે? આ રીતે ટકરાય, આ રીતે, બરાબર? આ પમ્પિંગ થાય આવી રીતે, બરાબર? અને જેના કારણે આવી રીતે અવાજ આપણા અંદર ધક 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 ધક, જો કે ધક ધક અવાજ નહીં આવતો, એ જે અવાજ આવે એને કહેવાય લંબડમ ટાઈપનો અવાજ આવે, બરાબર? આવી રીતે અવાજ આવતો હોય. ઓકે, તો આવી રીતે આપણે કહીશું ECG, બરાબર? ડૉક્ટરની અંદર તમે જોઈ શકો, હૃદયનો ધબકારા માપવાનું એક સાધન હોય. આવી રીતે ડૉક્ટર જે કંઈ ના હોય એના જોડે ભરાયેલું હોય, ડૉક્ટર આપણે જેના હોય ડૉક્ટર કહીએ, અહીંયા આપણે માપશે, બરાબર? એને કહેવાય સ્ટેથોસ્કોપ. ઓકે, તો એક આવું સ્ટેથોસ્કોપ પણ હોય. તમે જોઈ શકો તો ડૉક્ટર આપણા BP બ્લડ પ્રેશર માપવા માટે જે સાધન આપણે કહીશું સ્ફિગ્નોમીટર, એ સ્ફિગ્નોમીટર દ્વારા આપણા બીપીમાં આપણે BP બ્લડ પ્રેશર 80થી લઈને 120ની અંદર હોય તો આપણે એકદમ નોર્મલી, બરાબર? આપણું બધું કમ્પ્લીટ, આપણું શરીર એકદમ કમ્પ્લીટ ચાલી રહ્યું. આવી રીતે આપણું હૃદય કામ કરે. ચલો, ડૉક્ટર કહ્યું કે હૃદયનું જે દેખનારું, જે આપણે હૃદયનું જે સ્પેશિયાલિસ્ટ હોય એને કહેવાય કાર્ડિયોલોજિસ્ટ, બરાબર? હૃદયના જે જોતો હોય એના, બરાબર? હૃદયનું જે ચેકિંગ કરે એને આપણે કહીશું કાર્ડિયોલોજિસ્ટ, બરાબર? તો હૃદયની અંદર આવી રીતે કામ કરતું હોય. બીજી વસ્તુ કેવું થાય ભાઈ કે હૃદય આવી રીતે કામ કરતું, બરાબર? કામ કરે જાય, પણ હવે આપણે હાર્ટ અટેક કેવી રીતે આવે એ વસ્તુ ચેક કરી, બરાબર? આપણા શરીરની અંદર ધ્યાન આપો. આ રીતે આપણું શરીર થાય, બરાબર? આ આપણું આખું બોડી ટાઈપ, આ રીતે આપણી બોડી સમજો, આવી રીતે બોડી કોઈ આ કોઈ એક માણસ, ધારો લો કે કોઈ રાજુ નામનો માણસ, આપણે એક રાજુ, બરાબર? આ એક એક્ઝામ્પલ માટે આ રાજુની નસ, બરાબર? આ રાજુની શું છે? એક નસ બ્લોક, બરાબર? અહીંયા ભાઈ આ રાજુ ખાવાના કારણે બહુ ચરબી વધી જાય, અંદર એની ચરબીની અંદર વધારો થઈ ગયો. જ્યારે પણ ચરબીની વધારો થાય એટલે આપણે કેરોસ્ટ્રોલની અંદર શું થાય? તો વધારો થાય, અને કેરોસ્ટ્રોલનો વધારો થાય છે એટલે કેરોસ્ટ્રોલ શું થશે? ધીરે ધીરે આપણે જે નસ હોય, આજે આવી રીતે નસ આપણી કેરોસ્ટ્રોલ વધારો થવાના કારણે આપણે આવી રીતે જે નસ, આ નસની અંદર ધીરે ધીરે શું છે? વધારો થશે. ધીરે ધીરે કેરોસ્ટ્રોલના કારણે આ નસની અંદર આવી રીતે વધારો થશે, અને આ રસ્તો શું થવા મળશે? બ્લોક થવા મળશે. આ રસ્તો બ્લોક થાય પણ અહીંયાથી કોણ આવે? રુધિર આવે. અહીંયાથી રુધિર આવી રીતે આવતું છે, રુધિર આવી રીતે આવતું રહે, બરાબર? આવી રીતે આવતું રહે રુધિર આવી રીતે આવતું રહે, પણ આ રસ્તો થઈ ગયો એકદમ બ્લોક થઈ ગયો. હવે આ રસ્તો બ્લોક થઈ ગયો, રુધિર તો આવી ગયો, બરાબર? સરસ મજાનું રુધિર તો આવી ગયો. હવે બ્લોક થઈ ગયો, જો માપનો બ્લોક થઈ ગયો છે તો અહીંયાથી રુધિર પસાર થઈ જશે, બરાબર? એટલે આપણને નોર્મલ એક ઝટકો લાગશે, બરાબર? પરંતુ શું થાય કે આ રસ્તો એકદમ બ્લોક થઈ ગયો, અને આ જે હૃદય રુધિર જે આવી રહ્યું, જોરથી આવી રહ્યું, બરાબર? હવે જોરથી આવી રહ્યું અને અહીંયા ઢિસકાય,
ટકરાય, કહેવાનો અર્થ કેવો થાય, ટકરાય. અને ટકરાવના કારણે પાછું જઈ શકે, હૃદય એ આગળ નહીં વધી શકતું, તો હૃદય કે આ રુધિર ક્યાં જશે, પાછું જશે. હૃદય જેવું પાછળ જશે, મેં તમને કીધું કે જેવું પાછળ જશે બરાબર, એવું પાછું જશે, કોની અંદર જશે, હૃદયની અંદર. અને હૃદય એકદમ નાનચકડું વસ્તુ, જે બહુ જોરથી જવાના કારણે, સ્પીડથી જવાના કારણે હૃદય શું થશે, ફાટી જશે. અને જેવું હૃદય ફાટી ગયું એવો માણસ ત્યાં ખલ્લાસ થઈ જાય, જેને જ આપણે શું કહીશું, હાર્ટ અટેક કહેશું. બરાબર. તો પરીક્ષાની અંદર તમારે આ રીતે લખવાનું રહેશે આખી વસ્તુ. જો કે આ બધી વાતો નહીં કરવાની, તમારે તો ખાલી આ રીતે લખવાનું કે હૃદય કેવી રીતે જાય છે અંદર, કેવી રીતે શું કામ કરે છે. બરાબર. એકવાર ફરીથી સમજી નાખું કે સૌપ્રથમ રુધિર, બરાબર, મનુષ્યની શરીરની અંદરથી સૌપ્રથમ રુધિર પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા દ્વારા જમણા કર્ણક અને જમણા છેપકની અંદર પ્રવેશે છે. જમણા કર્ણક અને જમણા છેપક વચ્ચે સાહેબ ત્રિદળ વાલ આવેલો છે. જમણા કર્ણકમાંથી શિથિલન પામી રુધિર જમણા છેપકની અંદર જાય છે, અને જમણા છેપકની અંદર સંકોચનના કારણે રુધિર ફેફસાની અંદર પ્રવેશે છે. ફેફસાની અંદર જ્યારે રુધિર શુદ્ધ થાય છે, શુદ્ધ થવાના કારણે, બરાબર, શુદ્ધ થવાના કારણે તે ફુફ્ફુસીય શિરા મારફતે ડાબા કર્ણકની અંદર પ્રવેશે છે. ડાબા કર્ણકને જ્યારે પ્રવેશે છે તો ડાબા કર્ણકમાં શિથિલન પામે છે અને સંકોચનના શિથિલન પામે છે. ડાબા કર્ણક અને ડાબા છેપક વચ્ચે દ્વિદળ વાલ આવ્યો છે. કર્ણકમાંથી રુધિર ફરીથી છેપકમાં જાય, સંકોચનના કારણે એ જ રુધિર ફરીથી આખા શરીરની અંદર પ્રવેશે છે. બરાબર. આવી રીતે તમે અંદર લખી શકો. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કર્ણની દિવાલ કેવી હોય છે, પાતળી હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ધમનીની અંદર કેવું રુધિર હોય, તો સાહેબ ધમનીની અંદર શુદ્ધ રુધિર હોય, પણ એક જ એવી ધમની ફુફ્ફુસીય ધમની જેની અંદર અશુદ્ધ રુધિર હોય. એવી રીતે શિરાની અંદર કેવું રુધિર હોય, તો જો સાહેબ શિરાની અંદર કેવું રુધિર હોય, તો શિરાની અંદર કેવું રુધિર હોય, તો સાહેબ શિરાની અંદર અશુદ્ધ રુધિર હોય. જો આ અગ્ર શિરા, આ શિરા જુઓ કેવું રુધિર, અશુદ્ધ રુધિર. જ્યારે ફુફ્ફુસીય શિરા એવું હોય કે જ્યાં શુદ્ધ રુધિર છે. બરાબર. તો કદાચ તમને આ હૃદયની અંદર આખું સમજણ પડી જશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.